વિશે અભ્યાસ કરીએ. નિક્ષાલન. નિક્ષાલન. નંબર 4, નિક્ષાલન. અંગ્રેજીમાં જેને કહીએ લીચિંગ. આ સમજતા પહેલા આપણે એક વ્યવહારુ આપણે એક ઉદાહરણનો સમજવા માટે પ્રયત્ન કરીએ. ઇમેજિન કરો કે તમારા ઘરે કોઈ તમારા કોઈ રિલેટિવ્સ આવ્યા છે. તમારા ઘરમાં કોઈ જ નથી, તમે એકલા જ છો, બરાબર છે. અને એ જે રિલેટિવ્સ છે તમારે એમને તો કે ચા બનાવીને પીવડાવી પડી છે. કેમ? તો કે ટાઈમ એવો થઈ ગયો છે અને એમને ચાની લત છે, એટલે તમારે ચા પીવડાવવાની છે. હવે ઇમેજિન કરો કે કોઈના ઘરમાં કાચની બોટલમાં મોરસ ભરેલી ના હોય, પણ જસ્ટ ઇમેજિન કરો કે તમારા ઘરમાં કાચની બોટલમાં મોરસ, સુગર ભરેલી છે, ખાંડ ભરેલી છે, અને તમે હાથમાં લો છો અને છટકી જાય છે, બરાબર છે. તો હવે તમે શું કરશો? તો કે એ જે મોરસ છે એની સાથે તો કે કાચના ટુકડા પણ મિક્સ થઈ ગયેલા છે, બરાબર છે. તો હવે તમારે શું કરવું પડે? તો કે સર ડાયરેક્ટ નાખી દો તો ચાલે ને, બે મિક્સ કરી નાખે, પછી ગાડી શું તારે નીકળી જવાના છે, એક્ઝેક્ટલી નીકળી જવાના છે. પણ એ દરમિયાન કઈ ઘટના બની? તો કે ખાંડ પણ ક્રિસ્ટલ ફોર્મમાં હોય, અને જે પેલા કાચના ટુકડા છે પણ ક્રિસ્ટલ ફોર્મમાં હોય. તમને દેખાય નહીં, ક્રિસ્ટલ ફોર્મમાં નહીં, પણ એ ટ્રાન્સપેરન્ટ હોય, એટલે તમને ખબર ના પડે કે આમાં કયો કાચનો કણ છે ને કયો મોરસનો કણ છે. તો આપણે શું કરીએ? તો કે એ મિશ્રણ છે કાચના ટુકડા અને ખાંડનું, એ તમે ચાના દ્રાવણમાં નાખી દીધું, ઉકળી ગઈ ચા, તમે એને ગાળી લીધી અને તમે આપી દીધું. પણ એમાં કાચના કણો એ દ્રાવણમાં ગયા ના ગયા. અહીંયા શું થયું? તો કે અહીંયા જે ખાંડના કણો તે પાણીમાં દ્રાવ્ય થઈ ગયા. પણ આ જ જો કાચ અને ખાંડના મિશ્રણમાં હું તેલ નાખું તો શું એમાં ખાંડ કે કાચ દ્રાવ્ય થાય? ના થાય. તો અહીંયા નિક્ષાલનનો અર્થ શું સમજવાનો છે? તો કે તમે જે કાચી ધાતુને સંકેન્દ્રિત કરવા માંગો છો, અથવા તમારી પાસે કોઈ એવી અશુદ્ધ ધાતુ છે, એટલે કે ધાતુ છે અને એમાં ઘન પ્રકારની અશુદ્ધિઓ રહેલી છે. દાખલા તરીકે સિલ્વર અને ગોલ્ડ એ નોબલ મેટલ છે, નેટિવ મેટલ છે, પ્યોર ફોર્મમાં મળી આવે, એના પણ નાના નાના કણો છે, અને બાકીના પણ અંદર કણો છે. તો એને અલગ રીતે કરશું? તો કે તમે આ બંને, એટલે કે જે તમારી કાચી ધાતુ છે તેના પાવડરમાં, અથવા આ અશુદ્ધિ ધરાવતા ગોલ્ડ કે સિલ્વરના મિશ્રણમાં તમે જ્યારે કોઈ એક એવો યોગ્ય દ્રાવક ઉમેરો જેને કારણે તમારી જે કાચી ધાતુ છે એ દ્રાવ્ય થઈ જાય, પણ તેમાં રહેલી જે અશુદ્ધિ છે ઘન સ્વરૂપમાં એ એવી નેવી રહી જાય. તે જ પ્રકારે સિલ્વર અને ગોલ્ડની અંદર તમે કોઈ એવો પદાર્થ, એવો કોઈ દ્રાવક ઉમેરો કે જેને કારણે તમારું સિલ્વર કે ગોલ્ડ છે એ દ્રાવ્ય થઈ જાય, પણ તો કે અશુદ્ધિ છે એ ઘન અવસ્થામાં જ રહે, એ દ્રાવ્ય ના થાય. તો નિક્ષાલનનો અર્થ સમજો. નિક્ષાલન કોને કહેવાય? તો કે જ્યારે કાચી ધાતુ અથવા અશુદ્ધિ ધરાવતી ધાતુમાં યોગ્ય દ્રાવક ઉમેરતા તે દ્રાવ્ય બને. અને જે બીજી અશુદ્ધિઓ છે, અને બીજી અશુદ્ધિઓ ઘન સ્વરૂપમાં જ રહે, બરાબર છે, બરાબર છે. તો હવે એને શું કરે? ગાળણ કરી લઈએ. તો એ ગાળણ, જે ગાળણ છે દ્રાવ્ય, એમાં આપણો પદાર્થ આવી ગયો છે, કાચી ધાતુ અથવા અશુદ્ધિ, બરાબર છે, રહે છે. આ રીતે સંકેન્દ્રીકરણ કોનું? તો કે કાચી ધાતુ અથવા આપણે શુદ્ધ ધાતુ નું સંકેન્દ્રીકરણ કરવાની પદ્ધતિને નિક્ષાલન પ્રક્રિયા કહે છે. નિક્ષાલન પ્રક્રિયા કહે છે. મિત્રો, અહીંયા આપણે જે યોગ્ય દ્રાવક ઉમેર્યો, બરાબર છે, એ યોગ્ય દ્રાવકને
નિક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે. અને તો કે જે દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય છે આપણી ધાતુ અથવા કાચી ધાતુ, આ યોગ્ય દ્રાવકને નિક્ષાલકના નામથી ઓળખવામાં આવે છે. તો તમે 10મા ધોરણની અંદર એલ્યુમિનિયમના શુદ્ધિકરણની પદ્ધતિ ભણી ગયા. એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ 2 તબક્કામાં થતું હતું. બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવી, જેને બેયરની મેથડ તરીકે ઓળખવામાં આવે, અને શુદ્ધ એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવું, જેને હોલ હેરોલ્ડ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમને સંકેતિત કરવા માટે NaOH નો ઉપયોગ કરવામાં આવે છે. સાંદ્ર NaOH ના જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આ સાંદ્ર NaOH નું જે જલીય દ્રાવણ છે એને આપણે અહીંયા નિક્ષાલક તરીકે ઓળખીશું. તો આપણે અહીંયા જોઈએ ઉદાહરણ તરફ સમજીએ. આપણે બોક્સાઇટ માંથી આપણી જે ઈચ્છિત જે કાચી ધાતુ છે એલ્યુમિના નું સંકેન્દ્રીકરણ બરાબર છે. તો ધ્યાન આપો, બોક્સાઇટ નું સામાન્ય સૂત્ર શું થાય? Al2O3 XH2O. બરાબર છે. સાથે સાથેની અંદર બીજી પણ બધી તો કે અંદર મિશ્ર ધાતુઓના સંયોજનો પણ અંદર હાજર જોવા મળે. તો આપણે જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે અહીંયા બોક્સાઇટ છે. પહેલા તો આને લખીએ આપણે કે ભાઈ બોક્સાઇટ છે. બોક્સાઇટમાં 8 થી 10% સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયા થાય છે એ દરમિયાન એમાં જે Al2O3 છે એમાં શું છે? Al2O3 2H2 અથવા XH2O છે એની અંદર. એ પ્રક્રિયા કરે હાઇડ્રોક્સાઇડ આયન સાથે અને એમાંથી બની જાય સોડિયમ એલ્યુમિનેટમાં ફેરવાઈ જાય. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. અહીંયા ઘન પદાર્થ સ્વરૂપમાં હતો એલ્યુમિના, હવે અહીંયા શું થઈ ગયું તો કે દ્રાવ્ય થઈ ગયો. બોક્સાઇટની અંદર અશુદ્ધિ સ્વરૂપે સિલિકા પણ હાજર હોય, SiO2 પણ હાજર હોય. એ પણ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને એમાંથી Na2Al O3 માં ફેરવાય, જેને આપણે કહીએ સોડિયમ એલ્યુમિનેટ. અને એ પણ કેવું છે? પાણીમાં દ્રાવ્ય છે. સોડિયમ એલ્યુમિનેટ. એમાં ટિટેનિયમના ઓક્સાઇડ અને આયનના ઓક્સાઇડ પણ પ્રેઝન્ટ હોય છે. તો એ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ ટિટેનિયમ અને આયનના હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. ટિટેનિયમ ગુજરાતીમાં ટિટેનિયમ બોલે છે, અંગ્રેજીમાં ટાઇટેનિયમ બોલે છે. બરાબર છે. તો દરેક લેંગ્વેજનો બરાબર છે પ્લસ માઇનસ પોઈન્ટ જોવા મળે. તમે ફોરેનમાં જાઓ તો તમારું નામ પણ ત્યાંના લોકો પરફેક્ટ નહીં બોલી શકતા હોય. વેન આઈ વોઝ ઇન લંડન, હું જ્યારે લંડનમાં હતો ત્યારે ત્યાંના ગૌરવ મને મહેશ તરીકે નથી બોલી શકતા, હેમેશ કરીને બોલતા હતા. હેમેશ કેમ? તો કે ગુજરાતી શબ્દો તો કે એમની તો કે જીભ બરાબર ઉચ્ચાર કરી શકતી ન હતી. તો અહીંયા ખરેખર ટાઇટેનિયમ છે પણ આપણે ટિટેનિયમના નામથી ઓળખીએ છીએ. તો આ ટિટેનિયમનો જે ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં છે, આ બધું જ ઘન છે. આ પણ ઘન છે, સિલિકા પણ ઘન છે, ટિટેનિયમનો ઓક્સાઇડ, આયનનો ઓક્સાઇડ પણ ઘન પદાર્થમાં છે. પરંતુ હવે ટિટેનિયમ હું શોર્ટમાં લખી દઉં છું અત્યારે. ટિટેનિયમ અને આયનના જે ઓક્સાઇડ છે એ એમના હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. અને આ હાઇડ્રોક્સાઇડ પણ કેવા હોય છે? સોલિડ ફોર્મમાં જોવા મળે છે. તો અહીંયા શું થયું તો કે બોક્સાઇટનો જે પાવડર છે એની અંદર આ બધી જ અશુદ્ધિઓ છે, બધું જ મિશ્રણ છે.
પણ હવે તમે એની અંદર યોગ્ય નિક્ષાલક ઉમેર્યો ત્યારે તમારી જે ઈચ્છિત ધાતુ કાચી ધાતુ હતી એ દ્રાવ્ય થઈ ગઈ, સાથે સાથે એમાં સિલિકા હતી એ પણ દ્રાવ્ય થઈ ગઈ, પણ બાકીની બે અશુદ્ધિ અને ભૂમિગત જે અશુદ્ધિઓ હશે બરાબર છે એ બધી શું થઈ ગઈ તો કે એ બધી તો કે દૂર થઈ ગઈ, અને એને કારણે આપણી જે એલ્યુમિના છે સંકેન્દ્રિત થઈ ગઈ બરાબર છે. આગળ તમે એને ગરમ કરો એટલે પાછું એલ્યુમિનિયમ ફેરવાઈ જશે. આપણે જ્યારે એલ્યુમિનિયમનું ધાતુકર્મથી ભણીશું ત્યારે આપણે આગળ ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે ફક્ત નિક્ષાલકની વાત કરી રહ્યા છે, નિક્ષાલન પદ્ધતિની વાત કરી રહ્યા છે. તો એટલું યાદ રાખો કે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવા માટે તો કે નિક્ષાલક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તો કે એલ્યુમિના દ્રાવ્ય બને છે અને સોડિયમ એલ્યુમિનેટમાં ફેરવાય છે બરાબર છે, અને આ રીતે તેનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે. આગળની પ્રોસેસ આપણે પછીથી આ ચેપ્ટરની અંદર એલ્યુમિનિયમની ધાતુકર્મ વિધિ ભણીશું ત્યારે એનો અભ્યાસ કરીશું. એક બીજું ઉદાહરણ જોઈએ આપણે, મોસ્ટ એમ્પી એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 2, એટલે આપણે એક્ઝામ્પલના ફોર્મમાં જ લખીએ. બીજું એક્ઝામ્પલ શું કહે છે તો કે સિલ્વર, ગોલ્ડ અને સિલ્વર, ગોલ્ડ અને સિલ્વર ના શુદ્ધિકરણ માટે પણ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સિલ્વર અથવા ગોલ્ડ જેનું મિશ્રણ છે એમાંથી સિલ્વર અને ગોલ્ડ મેળવવા માટે મારે દ્રાવ્ય કરવી પડે, તો એ દ્રાવક તરીકે એટલે કે નિક્ષાલક તરીકે અહીં નિક્ષાલક તરીકે સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ ના મંદ જલીય દ્રાવણનો હવાની એટલે કે ઓક્સિજનની હાજરીમાં ઉમેરવામાં આવે છે. આથી સિલ્વર અથવા ગોલ્ડ જે હોય તે દ્રાવણમાં સંકીર્ણ સ્વરૂપે, સંકીર્ણ આયન લખો તો પણ ચાલે, સંકીર્ણ સંયોજન લખો તો પણ ચાલે, પણ સંકીર્ણ સ્વરૂપે દ્રાવ્ય થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે ઉદાહરણ તરીકે ગોલ્ડ લઈએ. ગોલ્ડ હવે ધ્યાન આપજો, ગોલ્ડ અહીંયા લખ્યું સિલ્વર છે, મને ગોલ્ડ વધારે ગમે સિલ્વર કરતા એટલે હું અહીંયા લખું ગોલ્ડ બરાબર છે, અને એમાં પાછી અશુદ્ધિ છે. આ પણ ઘન પદાર્થ છે અને આ પણ ઘન પદાર્થ છે. આપણે જાણીએ છીએ કે ગોલ્ડ અને ગોલ્ડ છે પર્ટિક્યુલરલી એ કેવી છે તો કે ઊંડા ધાતુ છે, માટે એ તો કે અન્ય તો કે તત્વો સાથે કોઈ પ્રક્રિયા કરતું, મોટાભાગે કોઈ પ્રક્રિયા કરતું નથી બરાબર છે. આથી કુદરતમાં આજે પણ મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. ઘણી બધી એવી નદીઓ છે બરાબર છે, અત્યારે ચોમાસાની સિઝન છે તો ઘણી નદીઓમાં અત્યારે પૂર આવશે. એ નદીઓની આજુબાજુ જે પથ્થરો હોય, જે ટેકરા હોય બરાબર, પહાડ હોય, એ ઘસાય અને એ પહાડોની અંદર બરાબર છે વચ્ચે વચ્ચે તો પેલા ગોળના કણો હોય, એ ગોળના કણો પણ જોવાય, અને નદીની અંદર જે પટ હોય, રેતી હોય, એની અંદર આવા ગોળના કણો જોવા મળે. તો અત્યારે ભારત દેશમાં પણ ઘણી બધી નદીઓ છે કે જ્યારે ચોમાસું ઉતરશે, ચોમાસું જ્યારે ચોમાસાની સિઝન પૂરી થવા આવશે ત્યારે તેની આજુબાજુના ગામના કેટલા બધા લોકો બરાબર છે ચાળણી લઈને, નાની નાની ચાળણી લઈને તો કે એ રેતીની અને જે પટ હોય એની અંદર ચાળીને એમાંથી ગોળના કણો ભેગા કરવાનું કાર્ય કરતા હોય છે. આમ ગોળ એ બીજી અશુદ્ધિ સાથે મિશ્ર હોય ત્યારે એ છૂટી જ હોય, પણ એના કણો એટલા નાના કે એને એકત્રિત કરવા મુશ્કેલ પડે. તો
તે સમયે આપણે શું કરીએ છીએ તો કે સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો શું થયું ગાડી તો કે અહીંયા ધારો કે મેં પોટેશિયમ સાયનાઇડ નાખ્યું અથવા સોડિયમ સાયનાઇડ નાખ્યું. મિત્રો સોડિયમ અને પોટેશિયમ તો તાળીઓ પાડનાર આયનો છે, પ્રેક્ષક આયન છે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એની કોઈ જરૂર નથી. પ્રક્રિયા કોણ કરે છે? તેમાં રહેલો સાયનાઇડ આયન કરે છે. તો આ સાયનાઇડ આયન પ્રક્રિયા કરે છે. સારું, પાણીમાં જલીય દ્રાવણ છે, પાણી પણ હાજર છે. સાથે શું કીધું આપણે? એમાં O2 પણ વાયુ દાખલ કરેલો છે, હવા પણ પસાર કરીએ છીએ આપણે એની અંદર. પરિણામે શું થાય તો કે વચ્ચે પ્રક્રિયા થાય અને એ વખતે આ જે ગોલ્ડ છે એ ગોલ્ડ AuCN માં ફેરવાય. એટલે કે ગોલ્ડના જે ગોલ્ડ છે એનું આયનીકરણ થાય અને Au માંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈને Au+1 બને. Au+1 સાથે બે CN જોડાય, AuCN2 થાય. બરાબર છે? તો Au+1 ઓરમ ગોલ્ડ +1 અને સાયનાઇડ -1 પણ બે વખત માઇનસ છે, એટલે +1 -1 એટલે આખું જે સંકીર્ણ છે એ નેગેટિવ બનશે, સંકીર્ણ આયનમાં ફેરવાશે. અને સાથે સાથે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી OH- આયન ઉત્પન્ન થશે. બરાબર છે? તો હવે આપણે બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરીએ. બરાબર છે? તમને આખી મેથડ સમજાવું છું, પણ પહેલા અત્યારે આ રીતે સમજી લો. પહેલા અહીંયા શું થયું તો કે Au+1 એને એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એને ઓક્સિજન નહીં લીધો, તો ઓક્સિજન શેમાં ફેરવાય? O-1 માં ફેરવાય. અહીંયા Au માંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે O માં ફેરવાઈ ગયો. બરાબર છે? તો હવે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન, તો બે ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો 4 ગોલ્ડના પરમાણુઓ છે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરી 4 Au+ બનાવે અને એક Au+ 2 CN ને લે, તો 4 હોય. અહીંયા જો 4 Au હોય તો અહીંયા સંકીર્ણ કેટલા બનશે? 4 બનશે. 4 દુ 8 CN માઇનસ, તો અહીંયા CN કેટલા હશે? 8 CN માઇનસ હશે. હવે અહીંયા -8 છે, અહીંયા -4 છે, તો OH કેટલા હશે? 4 માઇનસ હશે. તો હવે અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, તો એનો અર્થ કે અહીંયા પણ શું હશે? 2 H2O હશે. બરાબર છે? તો આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. શું થયું? જો 4 Au + 8 CN માઇનસ, તો 4 Au 4 Au, 8 CN માઇનસ, તો 8 CN -8 તો -4 અને -4 -8, 4 ઓક્સિજન 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન. તો હવે અહીંયા શું થયું? આ છે દ્રાવ્ય થઈ ગયું. હવે શું કર્યું? હવે આખું છે, હવે અહીંયા જે પેલી અશુદ્ધિ હતી એ અશુદ્ધિ એવી ને એવી રહી સોલિડ ફોર્મમાં. ગોલ્ડ છે દ્રાવ્ય થઈ ગયો, અશુદ્ધિ એવી ને એવી રહી. હવે એનું ગાળણ લઈ લો, એને ગાળી લો, તો જે ઘન પદાર્થમાં અશુદ્ધિ હતી બધી દૂર થઈ ગઈ. હવે શું કરીશું તો કે ગાળણમાં શું છે તો કે Au દ્રાવ્ય અવસ્થામાં છે, +1 અવસ્થામાં છે. ગાળણમાંથી Au+ નું અથવા Au+ માંથી Au મેળવવા માટે તે દ્રાવણમાં ઝિંક ધાતુ ઉમેરવામાં આવે છે. ઝિંક ધાતુ ઉમેરવામાં આવે છે. જે રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને વિસ્થાપન પ્રક્રિયા અનુભવી પોતે દ્રાવ્ય થાય છે અને ગોલ્ડ Au ને તો કે ઘન સ્વરૂપમાં ફેરવે છે. અને આ રીતે આપણને બધું જ ગોલ્ડ પ્રાપ્ત થઈ જાય ઘન સ્વરૂપમાં. મિત્રો 2 વર્ષ પહેલા તો જો જે જ્વેલર્સ હોય, બરાબર, જે સોની છે એ લોકો તો કે જે પેલી ગોલ્ડ છે, ગોલ્ડના આભૂષણો છે 22 કેરેટના, 18 કેરેટના, 16 કેરેટના, એને પણ શું કરે? એને આ સોડિયમ સાયનાઇડના દ્રાવણમાં ઓગાળી નાખે, હવાની હાજરીમાં, હવા પાસ કરીને. અને એમાંથી શું થઈ જાય તો કે આ દ્રાવણ બની જાય. અને આ દ્રાવણની અંદર ઝિંક ધાતુ ઉમેરીને પ્રોસેસ કરે, પણ લખવાની બાકી છે. એ ઝિંક ધાતુ ઉમેરીને તો કે પાછી પોતાનો જે ગોલ્ડ છે પાછું મેળવી લે. એક આ રીતે જોવા મળે. તમે શું કર્યું? ગાળણ કર્યું, અશુદ્ધિ દૂર થઈ ગઈ, એટલે મને શું મળ્યું? આ Au સાયનાઇડ. અહીંયા આપણે બોલાવીશું
તો કે ડાયસાયનો ઓરેટ, બરાબર છે, એવું બોલાય, અથવા ગોળનું સંકીર્ણ આયન છે એમ બોલવું તો ચાલશે. અત્યારે તમે 12મા ધોરણમાં શીખશો ડિટેલમાં. તો હવે શું થયું, આ જે દ્રાવણની અંદર રહેલ જે સંકીર્ણ છે, ડાયસાયનો ઓરેટ પ્રકારનું સંકીર્ણ છે, આ દ્રાવણમાં જ્યારે ઝીંક ધાતુ ઉમેરવામાં આવે છે ત્યારે ઝીંક પોતે Zn2+ માં ફેરવાય છે. ઝીંક ધાતુ પોતે Zn2+ માં ફેરવાય છે અને આ બે Cn છૂટા પડી જાય છે. અહીંયા થાય તો અહીંયા તો કે Au+ અલગ થઈ જાય અને બે Cn અલગ થઈ જાય, છૂટા પડી જાય. હવે આ Au+ છે એ શું કરે તો કે ઝીંક ધાતુ દ્વારા જે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઝીંક પોતે શેમાં ફેરવાઈ ગયો, Zn2+ માં ફેરવાઈ ગયો, પોતાનું ઓક્સિડેશન કર્યું. એટલે હવે આ Au+ એક ઇલેક્ટ્રોન ને મળ્યો. તો અહીંયા બે લઈ લઈએ તો બે Au+ બે ઇલેક્ટ્રોન મેળવી શેમાં ફેરવાઈ ગયા, બે ગોળમાં ફેરવાઈ ગયા. એ દરમિયાન શું થયું તો કે અહીંયા Cn કેટલા ઉત્પન્ન થયા, એકમાંથી બે, તો બેમાંથી કેટલા ઉત્પન્ન થયા, 4 Cn માઈનસ. તો હવે આ ઝીંક ધાતુ 4 Cn સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણમાં ફેરવાય, Zn Cn4 2 માઈનસ, અને પોતે દ્રાવ્ય થઈ જાય અને ગોલ્ડ સોલિડ ફોર્મ આવી જાય. તો મિત્રો વડોદરાની અંદર આજથી 2 વર્ષ પહેલાની ઘટના છે. તો કે વડોદરાની અંદર ગઢિયાળીપોળ નામનો એક વિસ્તાર આવેલો છે, જ્યાં આગળ કમસે કમ 100 થી પણ વધારે જ્વેલર્સ ત્યાં આવેલા છે. તો ત્યાં એ જ્વેલર્સમાંના કોઈ એક જ્વેલર્સને ત્યાં લગભગ 100 લીટર જલીય દ્રાવણ, કયું, આ ડાયસાયનો ઓરેટ પ્રકારનું જે જલીય દ્રાવણ છે એનું દ્રાવ્ય કરેલ ગોલ્ડનું જે દ્રાવણ છે, બરાબર છે, એના ત્યાં તો કે એને ટેરેસમાં મૂકેલું હતું, 4થે માળે. ટેરેસ નહીં પણ એ 3rd ફ્લોર પર એને મૂકેલું હતું. તો આજુબાજુ સોનીની દુકાન છે, તો ત્યાં આગળ કેટલા પણ નોકરો કામ કરતા હોય. તો આવામાંથી કોઈ એક નોકરની અથવા આજુબાજુના કોઈ તો કે જે જ્વેલર્સને શોપ હતી એના કોઈ વ્યક્તિની તો કે દાનત પકડી અને તો કે અડધી રાતે આ બધું જ જે દ્રાવણ હતું એ ત્યાંથી તો કે ઉઠાવી લઈ ગયો. હજુ પણ એ પકડાયો નથી, બરાબર છે, પરંતુ એમ કહેવાય છે કે એની અંદર લગભગ 400 થી 500 ગ્રામ જેટલું સોનું આની અંદર દ્રાવ્ય થયેલું હતું, બરાબર છે. તો અત્યારે તમે એટલું યાદ રાખો કે સિલ્વર અને ગોલ્ડ જેવી ધાતુઓનું નિષ્કર્ષણ કરવું હોય, શુદ્ધ ધાતુ મેળવવી હોય અને એમાંથી અશુદ્ધિને દૂર કરવી હોય તો અવસાદક તરીકે સોડિયમ અને પોટેશિયમ સાયનાઇડના મંદ જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે, જેમાં હવા પસાર કરવામાં આવે તો સૌપ્રથમ જે ગોલ્ડ છે એ સંકીર્ણ આયન સ્વરૂપે દ્રાવ્ય થાય અને તેનું અલગીકરણ, તેનું ગાળન કર્યા બાદ જે અશુદ્ધિ છે દૂર થઈ જાય અને હવે આ ગાળાની અંદર ઝીંક જેવી રિડક્શન કરતા ધાતુ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા થઈને તમને આ મિત્રો નિક્ષરણ, સિલ્વર અને ગોલ્ડનું નિક્ષરણ, બરાબર છે, એની ક્રિયાવિધિ તમે આ રીતે સમજી શકો છો. આ તમારે યાદ નથી રાખવાનું, પરંતુ જે સિલ્વર અને ગોલ્ડ સાયનાઇડ આયન સાથે હવાની હાજરીમાં જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા સંતુલિત કેવી રીતે યાદ રાખો, સંતુલિત કરવા માટે, બરાબર છે, એના માટે આપણે એની મિકેનિઝમ જે શું થાય છે એની અંદર તો કે શું કરીએ છીએ આપણે તો કે જે અશુદ્ધ ગોલ્ડ કે સિલ્વર છે, ચલો તો સિલ્વર લઉં છું, એટલે આપણે ગોલ્ડ લીધેલું હવે સિલ્વર લઈએ, અશુદ્ધ સિલ્વર છે. આ અશુદ્ધ સિલ્વરની અંદર શું છે તો કે એની અંદર અશુદ્ધિ પણ છે જોડે જોડે, એટલે અહીંયા લખું છું અશુદ્ધ, અહીંયા લખીશ તો નહીં મજા આવે, સાથેની અશુદ્ધિ છે, અત્યારે ઇમેજિન કરજો, અશુદ્ધિ છે સોલિડ ફોર્મમાં. હવે એની અંદર હું શું કરું છું, સાયનાઇડ ધરાવતું મંદ દ્રાવણ ઉમેરું છું, એટલે સાયનાઇડ વત્તા પાણી, સાથે સાથે એમાં હવા પસાર કરવાની છે. આ પ્રક્રિયામાં શું થાય છે તો કે જ્યારે સિલ્વર, અશુદ્ધ સિલ્વરની અંદર સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડનું મંદ દ્રાવણ ઉમેરીને એમાં હવા પસાર કરવામાં આવે છે તો ત્યારે સિલ્વર ધાતુ છે અને આ સિલ્વર ધાતુ પોતે Ag+ માં ફેરવાય અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, એટલે કે ઓક્સિજન પ્રક્રિયા કરે સિલ્વર. હવે ઓક્સિજન પ્રક્રિયા થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો આ ઇલેક્ટ્રોન ક્યાંક ને ક્યાંક વપરાતો હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ ઓક્સિજનની અંદર શું છે તો કે બે ઓક્સિજન પરમાણુઓ છે, એની વચ્ચેનો ડબલ બોન્ડ બ્રેક થાય, આ રીતે, એટલે એને હજુ બે ઇલેક્ટ્રોન દરેક ઓક્સિજનને જોઈએ. તો આ ઇલેક્ટ્રોન શું કરે, આ ઓક્સિજન સાથે જોડાય, પણ ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, બે બંધ પડે તો બે ઇલેક્ટ્રોન જોઈએ અષ્ટકની રચના પ્રાપ્ત કરવા માટે, એટલે અહીંયા 2Ag લખવું પડે, તો અહીંયા 2Ag+ અને 2 ઇલેક્ટ્રોન થાય.
બરાબર છે 2Ag પ્લસ 2Ag થાય તો બે ઇલેક્ટ્રોન એકને મળી ગયા ઓક્સિજનને તો એ શેમાં ફેરવાઈ ગયો ઓક્સાઇડ આયનમાં ફેરવાઈ ગયો સારું હજુ એક ઓક્સિજન ને બે ઇલેક્ટ્રોન જોઈએ એટલે આપણે શું કરીએ બે ની જગ્યાએ 4Ag કરી દઈએ તો Ag પ્લસ કેટલા બનશે 4Ag પ્લસ બનશે તો ઇલેક્ટ્રોન તો કે 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે તો 4 માંથી બે ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા બાકીના જે બે ઇલેક્ટ્રોન છે એ બીજા ઓક્સિજન પાસે જાય અને આ ઓક્સિજન પણ શું કરે બે ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડમાં ફેરવાય પણ ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન છે પણ એ સ્ટેબલ નથી ઋણ વીજભારિત આયન છે એટલે એની સ્ટેબિલિટી કેવી હોય ઓછી હોય તો સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે શું કરે તો કે એની બાજુમાં H2O છે તો H2O ની અંદર શું હોય તો કે એમાં H+ આયન હોય અને OH- આયન હોય તો હવે શું થયું હવે આ જે H+ આયન છે આપણે અલગ પેનથી લખીએ તો વધારે ખ્યાલ આવે તો અહીંયા H2O માં એક H+ આયન અને એક OH- આયન તો હવે આ H+ શું કરે આ ઓક્સિજન સાથે જોડાય ઓક્સાઇડ સાથે અને પોતે OH- માં ફેરવાય O2- અને H+OH-. હજુ ઓક્સાઇડ એક આયન બાકી છે એટલે હજુ એક H+ ની જરૂર પડે એટલે આપણે 2H2O કરી દઈએ તો 2H+ અને 2OH-. તો અહીંયા બીજો H+ છે એ શું કરે બીજા ઓક્સિજન પાસે જાય અને એની સાથે પાછો જોડાય અને એમાંથી OH- બનાવી દે બસ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હવે જોઈએ શું થાય તો કે જે Ag છે Ag+ આયન એ સાયનાઇડ સાથે જોડાય એક Ag+ આયન બે સાયનાઇડ આયન સાથે જોડાય તો એકનો -1 બેના -2 અને +1 એટલે આખો ટોટલ ચાર્જ કેટલો થાય -1 સંકીર્ણ બને -1 અને કેવું થઈ ગયું દ્રાવ્ય થઈ ગયું આ તો સોલિડ ફોર્મમાં છે હવે અહીંયા સિલ્વર થઈ ગયું એ દ્રાવ્ય થઈ ગયો સારું એમાં Ag કેટલા છે 4 તો અહીંયા શું કરવું પડે 4 Ag મૂકવા પડે તો 4 Ag મૂકો તો સાયનાઇડ કેટલા થઈ ગયા 4 દુ 8 તો અહીંયા મારે શું કરવું પડે 8 સાયનાઇડ મૂકવા પડે ઓકે હવે બાકી શું રહ્યું તો કે બે હાઇડ્રોક્સાઇડ અને આ બે હાઇડ્રોક્સાઇડ 4 હાઇડ્રોક્સાઇડ આયન થઈ ગયા તો -4 -4 -8 અહીંયા પણ -8 થઈ ગયો અહીંયા સિલ્વર હાઇડ્રોજન ઓક્સિજન અને સાયનાઇડ બધું બેલેન્સ છે તો આ રીતે તો કે જે AgCN છે બરાબર છે એ કેવું છે તો કે એ દ્રાવણમાં દ્રાવ્ય થઈ ગયું છે હવે ગાડી દઈએ તો આમાંની જે સોલિડ અશુદ્ધિ હતી દૂર થઈ ગઈ હવે જે કારણ છે આમાં આપણે શું કરીએ છીએ ઝીંક ધાતુ ઉમેરીએ છીએ તો અહીંયા કઈ પ્રક્રિયા થાય તો કે તમે જુઓ અહીંયા Ag કયા ફોર્મમાં છે Ag+ ના ફોર્મમાં અને સાયનાઇડ તો કે આ નેગેટિવ ફોર્મમાં છે આ રીતે અહીંયા ઝીંક ધાતુ છે એ બલિદાન અથવા બહુ રિએક્ટિવ મેટલ છે એટલે Zn માંથી શું બની જાય છે Zn+2 +2 ઇલેક્ટ્રોન હવે શું થાય તો કે આ જે Zn છે હવે અહીંયા જો Ag+ છે એટલે એને ઇલેક્ટ્રોન જોઈએ તો Ag+ અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવે તો Ag+ + ઇલેક્ટ્રોન Ag તો અહીંયા બે લખી દઈએ તો 2Ag+ ગેઇન 2 ઇલેક્ટ્રોન અને એમાંથી શું થઈ જાય Ag સોલિડમાં ફેરવાઈ જાય સારું હવે આ Zn2+ છે Zn2+ શું કરે તો કે અહીંયા જો એક સંકીર્ણ આયનના બે CN તો બે સંકીર્ણ આયનના કેટલા થયા તો કે 4 CN- થયા તો આ 4 CN એની સાથે જોડી જાય એકનો Zn+2 છે બરાબર છે અહીંયા હવે શું થયું એની સાથે 4 જોડી ગયા તો +2 - 4 એટલે શું થઈ ગયું એની ઉપરનો ચાર્જ કેટલો થઈ જશે -2 થઈ જશે અને પોતે તો કે દ્રાવ્ય થઈ જશે જે સોલિડ હતો એ દ્રાવ્ય થઈ ગયો અને જે દ્રાવ્ય હતો Ag એ તો કે સોલિડ ફોર્મમાં ફેરવાયો અને આ રીતે આપણને તો કે સિલ્વર અથવા ગોલ્ડ જે અશુદ્ધ ધાતુ હોય એનું શુદ્ધિકરણ કરી શકીએ આપણે તો તમારે આ યાદ નથી રાખવાનું સમજવાનું છે કે આ બેલેન્સ કેવી રીતે થયું અને એના પછી તમારી ટ્રીક સાથે તમે એને તૈયાર કરી શકો છો હવે જો તમારી ટેક્સ્ટબુકની અંદર લખાણ સંબંધી બે પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે કે પેજ નંબર 6.2 પર એક કોષ્ટક આપેલું છે જેની અંદર આપણને એલ્યુમિનિયમ આયન ઉપર અને ઝિંકના તો કે અયસ્કો આપેલા છે તો એવું કહે છે કે આ કોષ્ટકમાં જે અયસ્કો આપેલા છે એ પૈકી કયા અયસ્ક છે જે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં સંકેન્દ્રિત કરી શકાય છે તો આપણને ખબર છે કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિની અંદર તો કે ચુંબકત્વ પરત્વના આકર્ષણના સિદ્ધાંત પર આ પદ્ધતિ કાર્ય કરે છે તો આપણને ખબર છે કે Fe ના જે અયસ્ક હશે
અથવા Fe ની જે કાચી ધાતુઓ છે, બરાબર છે, જેને આપણે અયસ્ક કહીએ છીએ, બરાબર છે, તો કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિથી સંકેતિત કરી શકાય. સાથે સાથે ક્રોમિયમ પણ આવે, પણ 6.2 ની અંદર આપણને ફક્ત Fe, Al, Cu અને Zn ના જ અયસ્ક આપેલા છે. એટલે આપણે લખીશું કે Fe જે કાચી ધાતુઓ છે એનું સંકેતીકરણ કરવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો તો કે ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે પ્રક્ષાલનની શું અગત્યતા છે? તો આપણે જોઈ ગયા કે જે બોક્સાઇટ છે, એલ્યુમિનિયમની અગત્યની કાચી ધાતુ બોક્સાઇટ છે, પણ આ બોક્સાઇટની અંદર તો કે Al2O3, XH2 અથવા 2H2 એટલે કે એલ્યુમિના છે. સાથે સાથે તો કે એની અંદર રેતી છે, સિલિકા છે, એની અંદર એમાં ટાઇટેનિયમના ઓક્સાઇડ અને આયર્નના ઓક્સાઇડ પ્રેઝન્ટ છે. તો આ જે અશુદ્ધિઓ છે, બરાબર છે, તે અશુદ્ધિઓને દૂર કરવા માટે, બરાબર છે, તો આપણે લખીશું સીધું જ કે બોક્સાઇટમાં રહેલ અશુદ્ધિઓ અથવા ગેંગ દૂર કરવા માટે પ્રક્ષાલન પ્રક્રિયાની જરૂર પડે છે. અહીંયા યોગ્ય શબ્દ તો નિક્ષરણ આવવો જોઈએ, પરંતુ સમજી શકાય છે પ્રક્ષાલન સાફ કરવું. તો બોક્સાઇટને સાફ શા માટે કરવી પડે છે? કારણ કે તેમાં રહેલી અશુદ્ધિઓને કારણે આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવી શકતા નથી. તો એમાંની અશુદ્ધિઓને દૂર કરવા માટે પ્રક્ષાલન એટલે કે સફાઈની કામગીરી કરવી પડે છે.